જામનગર જિલ્લાનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેત પેદાશોના સારા ભાવ માટે જાણીતું છે. તેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેત પેદાશો લઈને વહેંચવા માટે અહીં આવતા હોય છે. તાજેતરમાં જ જામનગર યાર્ડમાં ડુંગળીની ઐતિહાસિક આવકને લઈ ડુંગળીના નામે કીર્તિમાન સર્જાયા બાદ આજે પણ સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી. ગઈકાલે અંદાજે 10,000 મણ ડુંગળીની આવક થઈ હતી. આજે 453 ખેડૂતો ડુંગળી વહેંચવા માટે આવતા કુલ 32,625 મણ ડુંગળીની આવક નોંધાઈ હતી. લાલ ચટાક ડુંગળીથી જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ઉભરાયું હતું. તો બીજી બાજુ ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવકથી નવી આવક બંધ કરવાની નોબત આવી છે. એટલે કે હવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જામનગર યાર્ડમાં ડુંગળીની આવક બંધ રાખવામાં આવી છે. હાલની સ્થિતિએ દરરોજ કપાસ અને ડુંગળીની સારી એવી આવક જોવા મળી રહી છે. જો કે પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મૂંઝાયા છે. ગઈકાલે ડુંગળીના ભાવ 120થી લઈ 530 રૂપિયા સુધી જોવા મળ્યા હતા. 246 ખેડૂતો ડુંગળી લઈને વહેંચવા માટે આવ્યા હતા, જેમાં કુલ 4,498 ગુણી એટલે કે 10,121 મણ ડુંગળીની આવક થઈ હતી. જેની સામે આજે 32,625 મણ ડુંગળીની આવક નોંધાઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતોએ ડુંગળી ભરેલા વાહનો સાથે યાર્ડની બહાર લાઈન લગાવી હતી. જ્યારે આજે ડુંગળીના ભાવ 120 રૂપિયાથી લઈને 550 રૂપિયા જેવા બોલાયા હતા. મહત્વનું છે કે હાપા માર્કેટિંગ યાર્ડની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ડુંગળીની હરાજીમાં અનાજના વેપારી ભાગ લઈ શકશે, જેથી જેટલી ડુંગળી વહેંચવામાં આવી રહી છે તેટલી ડુંગળીની ખરીદી પણ થઈ રહી છે. આથી ખેડૂતો ડુંગળી વહેંચવા માટે દોડી રહ્યા છે. બીજી બાજુ ડુંગળીના પાકનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ હોવાથી પાક તૈયાર થયાની સાથે જ ખેડૂતો વહેંચવા માટે દોડી જાય છે. આથી જથ્થાની મોટે પાયે આવક નોંધાઈ રહી છે. હાલ પાછોતરા વરસાદને કારણે ડુંગળીની જબરી એવી આવક થઈ રહી છે. આ વર્ષે ડુંગળીનું સારું એવું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. પરંતુ ધરતીપુત્રોને યાર્ડમાં 1 મણ ડુંગળીના 100 રૂપિયાથી 700 રૂપિયા સુધી ભાવ મળી રહ્યો છે. ડુંગળીના ભાવમાં મજૂરી ખૂબ વધુ હોવાથી આ ભાવ કોઈ પણ કાળે પરવડે તેમ નથી. કારણ કે મજૂરી અને મહેનત છતાં આ ભાવમાં કમાણી તો નહીં, પરંતુ ઘરનો ખર્ચ નાખવો પડે તેવી સ્થિતિ છે.